જય માતાજી બધાને આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આજે બુધવાર હતું એટલે આજે તો મોટા દિવસ હતો એટલે આજે તો હું વહેલી જસા પર વહી ગઈ હતી અને આજ તો બ્લોગ તો સવારનો બનાવવાનો નથી, અત્યારે ચાલુ કર્યું, અત્યારે 5:30 ઘરે આવી છું। તો ચાલો બ્લોગની શરૂઆત આપણે કરવી। તો પહેલાં હું કિચનમાં આવી રસોડામાં, તો રસોડાનો આજ તો સીન તો જબરદસ્ત એટલે સારો છે, કેમ કે આજે મારી પલકે ને વાસણ ઉટકા છે। આજે પલકે પહેલી વાર વાસણ ઉટકા છે અને મને હું આવીને ઘરમાં તો તરત મને કીધું મમ્મી જો આજ મેં વાસણ ઉટકા છે, આજે મેં રસોઈ બનાવી છે, તો ચાલો આજે રસોઈમાં એને શું બનાવીશું એ પણ હું તમને દેખાડું। અને વાસણ પણ સરસ મજાના ઉટકીને મૂકી દીધા છે અને પછી કહે કે મમ્મી ફ્રીજમાં પાણીના બાટલા પણ બધા મેં જ ભર્યા છે, એટલે આજ મારી પલકે બહુ સારું કામ કર્યું છે। અને ચા બનાવવાની છે મારે અત્યારે। જો સરસ મજાની દાળ ઢોકળી પલકે બનાવી છે। મને વિડીયો કોલ કર્યો હતો, મને કહેજો મમ્મી મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી, એટલે મેં કીધું તું મારા માટે થોડીક રાખજે, તો જો મારા માટે રાખી લાગી છે ને આખો ગેસ આમ ખસેડી નાખ્યો છે, કેમ કે રસોડું નાનું છે ને એટલે રસોડું નાનું છે ને એટલે સાંકળ પડે છે। તો ચાલો હવે ચા બનાવી નાખું। વાસણ પણ મસ્ત મજાના ગોઠવી નાખ્યા છે ઉટકીને, જો ચમચ્યું ચપ્પા બધું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે। ગેસ ચાલુ થતો નથી, સોટાય લાઈટ આવે પાણી વાળું જોયું ને એટલે ન ચાલુ, એક કામ કરે ને એક કામ તો ખરાબ થાય જ, ઝાટકા લાગે જ ઝાટકા। ચાલો ફાઇનલ ગેસ ચાલુ થઈ ગયો, તો મસ્ત મજાની મૂકી દઈએ ચા। તો ચાલો ફાઇનલી ચા મૂકી દીધી છે, ચા હવે થાય છે। અને જો બુટિયાને બધું કાઢી નાખ્યું છે, કેમ કે સોનાની બુટ્ટી પહેરી હતી લગ્નમાં ગયા ત્યારે એટલે બધું કાઢ્યું છે। અને કડી પહેરી હતી એ પણ સોનાની છે, પણ એ હવે નથી પહેરવી, એનો શોખ થઈ ગયો છે પૂરો, એટલે હવે ડાયમંડની બુટ્ટી લેવી છે, ડાયમંડની બુટ્ટી અને ચેન। હવે જે હરખું પડે એ પણ હું ડાયમંડનું લેવાનું છે, ડાયમંડવાળું પહેરવું છે હવે, તો લેવા જવાનું છે, પણ હજી તો તડકો છે। હવે ચા પી લઈએ, સાંજના જઈશું, અને બાજુમાં લગ્ન પણ છે અને હમણાં ડીજે પણ વાગશે। ચાલો ગમતું તો નથી બાંડું પણ લેવા જવાનું છે। અને મહેંદી જ્યારે મૂકી હોય ને ત્યારે બીજા દિવસે જ મહેંદી ખાલી સારી લાગે, પછી તમે જુઓ તો મહેંદીમાં રહે ને આ બધી છે ને ચામડી બધી ઉખડવા માંડે ને મજા ન આવે, તો આ બધું ઉખડી જાય ને એકારે તો સારું, આ બધું આમાં પણ મજા તો આમાં હાથમાં જાડે ઉખડતું હોય ને એવું લાગે ચામડી ઉખડતી હોય, મહેંદી ઉખડે ને એટલે એવું લાગે ચામડી ઉખડે એવું લાગે। ચાલો ચા તો મસ્ત મજાની ઉકળે છે, લીંબુ પણ પડે છે, પણ લીંબુ શરબત નથી બનાવવું, ચા પીવાની છે। ચા તડકો હોય ભલે ગમે એટલો પણ ચા પીધા વગર ન હાલે, એવા છે મારા ગુજરાતી, પણ મને મારા નહીં આવડે। હવે મસ્ત મજાનો ચા ઉકળે છે, તો ચાલો હવે ચા પી લઈએ। હાલો પછી જો સરસ મજાની ભાજી લઈ આવ્યા છે તૈયાર અને રોટલી, તો ચાલો જમવા। કેટલા 8:30 થઈ ગયા છે। જો લગનવાળાનું ઘર છે અને અહીંયા ગેટ નાખ્યું છે આ રસ્તા ઉપર, અને જમણવાર અહીંયા તો જો સામે તમને દેખાડું મંડપ, જો ત્યાં જમણવાર હતો, હમણાં ગરબા પણ ચાલુ થાય છે, ડીજે વાગશે, જો લાઈટ દેખાય છે ને ત્યાં। તો જો ઢાબા પર તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે, અને નીચે તો ગરમી થાય, બફારો નકરો થાય, ગરમી થતી હોય છે। તો જો પથારી કરી નાખી છે, તો ચાલો હવે સુઈ જઈએ। ગુડ નાઇટ, કાલે મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો, બાય, ગુડ નાઇટ।